ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી 2026માં દ્વિવાર્ષિક ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય તરીકે મારા નામની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને જ્યારે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મને સાંપડી છે ત્યારે અમારા કેન્દ્રીય વરિષ્ઠ નેતૃત્વનો તેમજ અમારા ગુજરાત રાજ્યના સન્માનનીય એવા નેતૃત્વનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમણે જે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું યથાર્થ નીવડીશ એ પ્રકારનું હું કામગીરી કરીશ। અમારા માટે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીનું અમે કામ કર્યું અને ત્યારે અમારું સૂત્ર હતું સંઘર્ષ સેવા और बलिदान युवा मोर्चा की पहचान। સંઘમાં કામ કરીએ તો કંટકા કિરણ માર્ગમ કાંટાળા માર્ગ પર ચાલીને પણ આ રાષ્ટ્રના કાર્ય કરવું જોઈએ એ અમારું બાળપણથી હોય છે। એટલે અમારા માટે સંઘર્ષ એ દેશ સેવા છે। એટલે 2012માં ભારતીય જનતા પાર્ટીમાં કામગીરી કરીને યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય, જિલ્લાના 2 ટર્મ અધ્યક્ષ, પ્રદેશ યુવા મોરચામાં ઉપાધ્યક્ષ, સુરત મહાનગર અને વડોદરા મહાનગરમાં પ્રભારી અને અનેક ગુજરાતની યાત્રાઓમાં જ્યારે કામ કરવાનો મને અનુભવ મળ્યો છે એ અનુભવને આધારે અને સાથે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અમને વિવિધ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને છેલ્લે અસમમાં અમને કામગીરી સોંપી હતી। એ કામગીરીમાં આવનારા સમયની અંદર રાજ્યસભાના સભ્ય તરીકે હું કામગીરી કરીશ।